દક્ષિણ અમેરિકી દેશ ચિલીના રાષ્ટ્રપતિ ભારતના પ્રવાસ દિલ્હીના પાલમ એરપોર્ટ પર ભારતીય અધિકારીઓએ સ્વાગત કર્યું. સિલિન્ડર બ્લાસ્ટ બાદ ઘરમાં રાખેલા ફટાકડા ફૂટ્યા અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. અન્ય એક સિલિન્ડર પર બ્લાસ્ટ થતા અન્ય લોકો પણ ઇજાગ્રસ્ત થયા. ઝારખંડના સાહિબગંજમાં બે માલગાડીઓ વચ્ચે ટક્કર થઈ. અકસ્માતમાં લોકો પાયલટ સહિત 3ના મૃત્યુ થયા છે તો 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે. બે માલગાડીઓ એકબીજા સાથે અથડાતા ભીષણ આગ ફાટી નીકળી હતી. જમ્મુ અને કાશ્મીરના કઠુઆમાં આતંકવાદીઓ વિરુદ્ધ સુરક્ષા દળોનું ઓપરેશન ચાલુ છે. સુરક્ષા દળોએ કઠુઆના ઉપરના વિસ્તારમાં 3 આતંકીઓને ઘેર્યા. છેલ્લા 9 દિવસમાં કઠુઆમાં 3જું એન્કાઉન્ટર. નાણાકીય વર્ષના પહેલા દિવસે કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થતા આંશિક રાહત મળી. 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડર ₹41 સસ્તો થયો. દિલ્હીમાં નવો ભાવ ₹1,762 થયો. ઘરેલું વપરાશના રાંધણ ગેસમાં કોઈ ફેરફાર નહીં. પ્રોવિડન્ટ ફંડ ખાતા ધારકો હવે ડોક્યુમેન્ટ વગર ₹5 લાખ ઉપાડી શકશે. પીએફ ઉપાડની ઓટો સેટલમેન્ટ લિમિટ અત્યાર સુધી આ મર્યાદા ₹1 લાખ હતી, જે વધારીને હવે ₹5 લાખ કરવામાં આવી. હવે પીએફ ક્લેમ સેટલમેન્ટ પણ 3 થી 4 દિવસમાં થઈ જશે. અત્યાર સુધી ક્લેમ સેટલમેન્ટમાં 10 દિવસ લાગતા હતા. હવે લગ્ન, શિક્ષણ અને ઘર ખરીદવા પણ ઓટો ક્લેમ શક્ય બનશે. મુંબઈમાં સિંગાપોર જેવો ટ્રી ટોપ વોકવે બનાવાયો છે. 100 પ્રકારના વિવિધ વૃક્ષોથી ઘેરાયેલા આ વોકવેની લંબાઈ 705 મીટર છે. 400 સહેલાણીઓ એકસાથે વોકવેનો ઉપયોગ કરી શકશે. ઉત્તરાખંડમાં 15 સ્થળોના નામ બદલાયા. રાજ્ય સરકારે હરિદ્વાર જિલ્લાના 8 સ્થળોના નામ બદલાવ્યા છે. મ્યાવાલાનું નામ રામજીવાલા કરાયું છે તો ચાંદપુરનું નામ જ્યોતિબા ફુલેગર નામ કરાયું છે. એપ્રિલથી જૂનમાં આકાશમાંથી અગ્નિ વરસશે. દેશના મોટાભાગના રાજ્યોમાં સામાન્ય કરતાં તાપમાન વધારે રહેવાની હવામાન વિભાગની આગાહી. વીજ માંગ પણ 10% વધવાની શક્યતા. સુરત ગ્રામ્યમાં કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ. ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારના ગામો મોર, ભગવા, ઝીણોદ સહિતના ગામમાં ઝરમર વરસાદ. માવઠાને કારણે ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા. નવસારી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો. જિલ્લાભરમાં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. કેટલાક વિસ્તારમાં માવઠું થયું. વાતાવરણમાં આવેલા અચાનક પલટાએ ખેડૂતોની ચિંતા વધારી. વલસાડ જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો. વલસાડ જિલ્લાની કેટલીક જગ્યાએ વરસાદી છાંટા પડ્યા. જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. રાજ્યમાં હીટવેવની અસર વર્તાશે તો ક્યાંક માવઠાની આગાહી છે. રાજ્યમાં ટ્રફ સાયક્લોનિક સર્ક્યુલેશનથી 4 દિવસ કમોસમી વરસાદની આગાહી છે. ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી. ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, પંચમહાલ, દાહોદમાં માવઠાની આગાહી છે તો વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગમાં કમોસમી વરસાદની શક્યતા. નવસારી અને વલસાડમાં પણ માવઠાની આગાહી. રાજ્યમાં બેવડી ઋતુની અસર વર્તાશે. પોરબંદર, જૂનાગઢ, દીવમાં હીટવેવની આગાહી છે તો સૌથી વધુ તાપમાન મહુવામાં 41.4 ડિગ્રી નોંધાયું તો રાજકોટમાં 41.1 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 41 ડિગ્રી. એપ્રિલ મહિનામાં ગાજવીજ સાથે વરસાદ થવાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. 4 થી 11 એપ્રિલ વચ્ચે દક્ષિણ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં હવામાનમાં પલટો આવશે. મે મહિનામાં ગુજરાતમાં આંધી વંટોળ સાથે વાવાઝોડું આવી શકે તેવી અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી છે. કહ્યું કે મે મહિનામાં બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં વાવાઝોડું સક્રિય થશે, જેથી સીધી અસર ગુજરાત પર થશે. 10 થી 19 મે વચ્ચે રાજ્યના અનેક જિલ્લામાં કાચા મકાનના છાપરા ઉડી જાય તેવી આંધી આવવાની શક્યતા છે તો વળી મે મહિનામાં તાપમાનનો પારો 46 ડિગ્રી સુધી જઈ શકે છે.
બનાસકાંઠાના ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં આગ લાગતા 5 જેટલા શ્રમિકોના મોત થયા છે. ડુમા રોડ પર ફટાકડાની ફેક્ટરીમાં ગોડાઉનમાં બોઇલર ફાટતા દુર્ઘટના સર્જાઈ. ફટાકડાના ગોડાઉનમાં ભયાનક વિસ્ફોટ બાદ ભીષણ આગ લાગી. દુર્ઘટના અંગે જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર ફાઇટર દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસ. લીંબડી ધંધુકા રોડ પર મિલમાં ભીષણ આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. મંગલદીપ જીનિંગ મિલમાં આગ લાગતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી. વાઘોડિયામાં મધરાત્રિએ દુકાનમાં આગ લાગતા વેપારીઓ મોડી રાત્રે દોડી આવ્યા હતા. ટાયરની દુકાનમાં લાગેલી આગ પર ફાયર વિભાગ 2 કલાકની જહેમત બાદ કાબુ મેળવ્યો. તસ્કરોએ આગ લગાવવાનું વેપારીનું અનુમાન છે, તો વેપારીઓએ કહ્યું કે 2 દિવસ પહેલા અન્ય દુકાનમાં ચોરી થઈ હતી. પોલીસે એક શકમંદની અટકાયત કરી હતી, જ્યારે 3 લોકો ફરાર થયા. આજથી એક્સપ્રેસ વે અને નેશનલ હાઈવે પર મુસાફરી મોંઘી બની. ટોલ પ્લાઝા પર ટેક્સમાં ₹5 થી 40 વધારો ઝીકાયો છે. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વેના ટોલ ટેક્સમાં વધારો. અમદાવાદ વડોદરા નેશનલ હાઈવે 48 પર વધારો ટોલમાં વધારો કરાયો છે, તો પાલનપુર નેશનલ હાઈવે પર ટોલ પ્લાઝા પર ટેક્સ વધારો ઝીકાયો. એક્સપ્રેસ વે પર કાર જીપના ₹135ના બદલે ₹140 વસૂલાશે. એક્સપ્રેસ વે પર એલસીવીના ₹220ના બદલે 230 અને બસ ટ્રકના ₹465ના બદલે 480 ચૂકવવા પડશે. વડોદરાથી આણંદના કારના ₹50ના બદલે હવે ₹55 ચૂકવવા પડશે, તો વડોદરાથી નડિયાદના 70ના બદલે હવે 75 વસૂલવા પડશે. વાસથી વડોદરાના કાર જીપના ₹160 વસૂલાશે. સુરેન્દ્રનગરમાં વિસ્ફોટક પદાર્થ વેચનાર સામે કાર્યવાહી. ચોટીલાના મેવાસા સારસાણા ગામમાં 4 ગોડાઉન સીલ કરાયા છે. ગેરકાયદે ખનન માટે ઉપયોગમાં લેવાતા વિસ્ફોટક પદાર્થનો ₹67.73 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. ખનન માફિયાઓ સામે કડક કાર્યવાહી બાદ હવે ગેરકાયદે ખનન માટે વિસ્ફોટક વેચતા વેપારીઓ પર તવાઈ બોલાવવામાં આવી છે. તમામ 4 ગોડાઉનના માલિકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ. વાપીમાં અપહરણ અને ખંડણી કેસમાં વધુ એકની ધરપકડ કરવામાં આવી. વર્ષ 2004માં ઉદ્યોગપતિના પુત્રના અપહરણ બાદ હત્યા કેસમાં વધુ એક આરોપી ઝડપાયો છે. ખંડણી માંગ્યા બાદ હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. અપહરણ અને હત્યા કેસમાં અગાઉ ગુનામાં 2 આરોપીઓ પકડાઈ ચૂક્યા છે. આરોપીની પૂછપરછમાં આરોપી ભૂપેન્દ્રનું નામ ખુલતા પોલીસે આરોપીને ઝડપી પાડ્યો. પૂછપરછમાં અનેક ખુલાસા થવાની શક્યતા. સાબરકાંઠામાં પોલીસ બની રોફ જમાવતા પાર્થ પટેલની ધરપકડ. નકલી પોલીસ પાર્થ પટેલની ધરપકડ કરી પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું. વિડીયો વાયરલ થતા સ્થાનિક પોલીસે પાર્થ પટેલને ઝડપી કાર્યવાહી કરી. સિદ્ધપુરના સાંડેસરી ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો. કોઈપણ ડિગ્રી વગર ઘરમાં દવાખાનું ચલાવતો બોગસ તબીબ ભૂપેન્દ્ર પ્રજાપતિ ઝડપાયો. ઇન્જેક્શન, દવા અને મેડિકલ સાધનો જપ્ત કરાયા. જૂનાગઢમાં મહિલા તબીબની પજવણી કરતા શખ્સની ધરપકડ કરવામાં. મહિલાનો પીછો કરી શખ્સ ઘરે પહોંચ્યો અને ત્યાં ધમાલ મચાવી. મહિલાના પરિવારે પોલીસમાં ફરિયાદ કરી. પોલીસે આરોપીને ઝડપી કાર્યવાહી શરૂ કરી. સુરતમાં વર્ક પરમિટ વિઝા આપવાના નામે 45 લાખ પડાવ્યા. લંડન અને ન્યૂઝીલેન્ડના સપના બતાવી કરી ઠગાઈ કરનાર 4 સામે ફરિયાદ. ભાવનગરમાં વેપારી હની ટ્રેપનો ભોગ બન્યો. વેપારીએ મહિલા સહિત 3 સામે નોંધાવી ફરિયાદ. વેપારી પાસે 10,000 પડાવ્યા બાદ 10 લાખ માંગ્યા. સુરતમાં રિંગ રોડ પરથી પિસ્તોલ સાથે અનીશ શેખ ઝડપાયો. આરોપી મધ્યપ્રદેશથી પિસ્તોલ લાવી સુરતમાં ફરીદને પિસ્તોલ વેચવાનું હોવાનું ખુલ્યું. વડોદરાના સિટી બસ ડેપોમાં ફાસ્ટ ફૂડની દુકાનમાં ચોરી થઈ. અજાણ્યા વ્યક્તિએ દુકાનના ગલ્લામાંથી ચોરી કરી. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા. વડોદરાની ગોત્રી હોસ્પિટલમાંથી મોબાઈલની ચોરી થઈ. જનરલ વોર્ડમાંથી મોબાઈલની ચોરી થઈ. 3 યુવકોની કરતૂત સીસીટીવીમાં કેદ થઈ. સૂતેલા દર્દી પાસેનો મોબાઈલ ચોરીને પલાયન થઈ ગયા.